ઉભો મય. મારા દીકરા આ તો માયા પડી ગયા છે. ભૂરિયા જો આમ બાપો બજારમાં દોડતો ફરશે ને અને ગામના ખબર પડશે તો ગામના કોઈ દીકરી નહીં દે. આતે હું શું કરું? એ ધોઈને પકડીને ગઢો ઠોકીને પાડી દે ને આને. તારો બાપુ ક્યાં અલોપ થઈ ગયો? આમ તો મારો બેટો કેવું માંદો છો, મને સુવાસ ચડે છે અને ધોડવામાં આપણા જેવા જુવાન નહીં હંફાડી દેશે. તું બાજવા માર્યો ને એમાં બાપો સટકી ગયો, નકર નો જા. હા બે અત્યારે તું મારો વખત ભૂરિયા ધોય. ગમે એટલો દોડીને તો એમને નહીં મેલી. હવે મોટી મોટી નથી કરી તારા બાપ ને પકડ છે. મારા દીકરા હવે પકડેલી. આ બાપો છે શેરીમાં દેખાતો નથી. બોલ ભૂરિયા બાપો કડવી ડોસી ઘેર થઈ ગયો જોઈ ને. એ ભઈલા એ કડવી ડોસી તારી બાપ છે બહુ ખારી. એ પૂછ્યા વિનાના તારા બાપ એના ઘીરે ગરી ને તો મેથી પાક દીશે મેથી પાક. મારા દીકરા આયનું આવે થારું. એ આપણે ત્યાં નથી જવું ચોરી કરવા, આપણે તો ત્યાં ખાલી પૂછવા જવું છે કે અમારા બાપુ અહીંયા આવ્યો છે. અત્યારે તું આઈલ મોલ ના તું આઈલ ને તો બે આરી આઈલ. હા જોઈજે ડોલી પાથરો છૂટો બળ્યો દાબી લે. હે તો મારા દીકરા અહીંયા આવ્યા છું. કયા છે હરામીના દીકરા? પૂછ્યા વગર ઘરમાં ગયા છે. ઓલો મસાનો દાઢો ક્યાં ગયો? દીકરા જ્યાં સસરાને નાખી, પણ હવે હું શું કરીશ? આમ તો કેતો તો કે બાપાના ભાગ પાડી વારી. જ્યાં બાપાને જોવા જવાનું થયું ને ત્યાં તો હજાય મોર ભાગીને વિયાયો. એ વિયોજ આવે ને. આમ તો તું એમ કેતો તો ઓલી કડવી ડોસી રહી ને ધોકાનો ઘા કરે છે. તારો બાપ ઈ તો દાઢો ગોતી હતી દાઢો. ઈ આવ્યો હોય તો આ ખોપરું રે. મેં તો બધા ગામના વાતો કરે ને એ સાંભળ્યું તું કે બળિયો ઘા કરે છે બળિયો. આદત દાઢાની વાત કરી. ભૂરિયા મને લાગે છે બાપો રહ્યો ને હવે આખા આપણને નહીં આવે. ભૂરિયા બાપો ભલે ને બહાર રખડતો હોય, આ આવે તો આપણે બે બેન હાસો ન થાય છે ને. એટલે હા ભઈલા માજુ આધી લગન મને આ કેમ ન હોજ્યું કાઈ. એ બાપો જેદી થાકશે ને તેદી ઘીરી આવશે
તેથી ભાગ પાડશું. અત્યારે આપણે ખોટી બળતરા શું કામ કરવી જોઈએ? પણ જો ભૈલા આવશે ને એટલે પેલા ભાગ એ હું નથી હાસવાનો. એ હો ભઈલા, અત્યારે આપણે હવનો ધંધો કરીએ. હાલ આ બાપા વાઅહીંયા રખડવામાં આ મકાનમાં ધૂળ સડી ગયો. આમ તો જો આજ દિનાથી હરખું ખાધું નથી. અમારા બાપા ભાઈ રખડવામાં ને રખડવામાં આજ નિરાંતે ખાવું છે. માજુ કેમ કોઈ દેખાતું નથી? એ ભીમા બાપા, એ ભીમા બાપા. મારી બેટી આ ભીમા બાપા વાળી કઈ આવી? આ ભૂર્યો ગયો ને કોક નક્કી સારું મહેમાન આવ્યું હોવું જોઈએ. ને ભૂર્યો જાય નહીં સા પાવાનું હોય તો. એ બોલો ને બેન. એ ભીમા બાપા નથી? એમાં બાપાનું શું કામ હતું? એ ભીમા બાપાને ને મારા બાપાને સમજ હારા હતા. હા હા એ મારા બાપા અને મારી માં બધા દર્શને ગયા અને શું એક્સિડન્ટ તે હું એકલી બેઠી. એ ભીમા બાપાને ને મારા બાપાનો સંબંધ હતો એટલે હું એકલી દુખ્યારી ક્યાં જાઉં એટલે હું અહીંયા આવી. ભીમા બાપા તો જાત્રાએ ગયા છે. અને કેટલા ટાઈમે પાછા આવે ને એનું નક્કી નહીં. હા 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 હવે મારે શું કરવું? મારે હજુ લગ્ન નથી થયા. એ તમે ઉપાધિ કરો માં. તમતારે તમે મારા બાપાના મહેમાન છો ને એ મારા ભેગા રહ્યો. તમતારે મારા ભેગા. એ ના ના તમતારે એના ભેગા ન રહેતા. એ મારા બાપા મારા ભેગા રહેતા હતા એટલે તમે છે ને તમતારે મારા ભેગા રહીજો. ના ના હું મોટો છું તો મહેમાન કોણ હાસવે? એ બાપાને હાસવાનો થાતો તો એ તા કે નાના ભેગા અને અત્યારે મહેમાન હાસવાના છે તા તું અત્યારે મારી આબરૂ કાઢવા બેઠો થયો છો? એટલી બધી તારી આબરૂ હોય તો બાપો જાય કોઈ દી જાય? એ તો તારા કંટાળે ગયો છે બાપો જાત્રા કરવા. નકર બાપાને છે ને મારું મોઢું જોયા વિના ખાવાનું નતું ભાવતું. એ કોઈ દી બે અટક હરખું ખાવા નથી દીધું. રાયડું પાડી પાડીને મરવી નાખ્યા અને તોય ખાવાનો દીકરો થયો છો. ના ના તું દેતો તો ખાટલો મારી બાજુ ઢળીને મેકી જાતો તો. એ તમે બે બાજુમાં મને જે હરકી હાસવશે એના ભેગી હું રહીશ. હા એ તો તમને ખબર પડી જ જાય છે કે કોણ હાસવે છે અને કોણ નકરી જીભ હકાળે છે. હા હા બોલવું તો હેલું છે. એ તો જ્યારે કામ કરવાનું થશે ને ત્યારે ખબર પડશે. એ હવે હું બે દીધા ભૂખી છું. હવે બપોરો ક્યાં જળશે? એ તમે અહીંયા બેહો હમણાં આમ તો વ્યવસ્થા થઈ જાય જમવાની. રસોઈ એવી બનાવી છે ને કે આપણું ઘર બંધ થઈ જાય. નાનો ભલે આટા મારતો હોય. આ બાઈ છે ને નિરાધાર છે. જો આને હરકી રસોઈ બનાવી અને ખવારું પીવારું ને તો આપણું ઘર બંધાઈ જાય. અમારો બાપો કે મારો ભાઈ એ કઈ આપણા હાટું ધોડે એમ તો છે નહીં. મારા દીકરા એના બાપાને ડુંગળી રોટલો નથી દેતા પણ અટાણે કેવા ધોળા ધોળિયા.